હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે તો કોલેજને જવાનો ટાઈમ થયો તો હવે જઈએ. અને પપ્પાએ આજે ઘરે જ છીએ, 2 દિવસ ઘરે હતા એટલે કાલે તો હિંમતનગર ગયા હતા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અત્યારે કોલેજ જવાનો ટાઈમ થયો તો હવે નીકળીએ. અને મમ્મી મળીશું, બાય કહી દે. બાય. પપ્પા હું જઉં તા કોલેજ. તો હવે નીકળીએ. Few moments later. One hour later. 7 hours later. મિત્રો અત્યારે બસમાં બેસી જઈએ અને હવે ઘરે જઈએ. અને અરે આઈપેડ જવો, આઈપેડ જ છે ને, બતાજો આમ પાછળથી જોઈ લો આઈપેડ. અને દેખાય હવે ઘરે જઈએ અમે, ઘરે જઈને મળીએ. Few moments later. સો મિત્રો અત્યારે ઘરે આવી ગયો કોલેજથી અને અત્યારે વાગે 5:45, ઓલમોસ્ટ પૂના 6 વાગે આવી. સો અત્યારે હમણાં થોડી વાર પછી દૂધ લેવા જવાનો ટાઈમ થયો તો હું એકલો જઈએ દૂધ લેવા અને તમને વ્યૂ બતાવે. બાકી અત્યારે પપ્પા ઘરે નહીં, મમ્મી બહાર બે આવી, હું તમને મળાવું. શું કરી મમ્મીની આજે મિત્રો તબિયત સારી નહીં, શરદીને એવું થઈ ગયું. દવા લીધી ચમ લેતા આવું દવા. રાતે અને દૂધ લેવા જવાનું પપ્પા જો દે પપ્પા કેટલા અને જમવાનું બનાવ્યા આજે બોલ ના જમવાનું બનાવે પણ તમે કહો એ. Few moments later. મિત્રો અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો હતો, હવે દૂધ લેવા જઈએ. અને મમ્મીને હજુ ઠીક નહીં થયું, શરદીને ગળું પકડાઈ ગયું ને મમ્મી, માથું દુખે શરદીને એવું થઈ ગયું તો દવા એ તો મમ્મી રાતે કરી દે. બાકી અત્યારે દૂધ લેવા જઈએ અને મળીએ. મિત્રો અત્યારે દૂધ તો લઈ લીધું, હવે ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ. ઘરે આવી જાય દૂધ લઈ અને મમ્મી અત્યારે જમવા બનાવો પુલ્લા. એટલે પુલ્લા માર તો નહીં ખાવાના, પપ્પાને ખાવા નહીં, પણ હું અને મમ્મી મંચુરિયન ખાશું. બિકોઝ મમ્મીને અત્યારે તબિયત સારી નહીં તો એ બધું ભાખરીને એવું કરી નહીં આપણે આજે. ઓછું થયું મમ્મી દવાની કરી રાતે? લાયા ખરી દવા? તો અત્યારે તો પપ્પા ઘરે બી નહીં અને હું અત્યારે હોમવર્કને એવું મારું લખે બતાવે બધું કરે. તો હવે મળ્યા જમીન. 1 hour later. સો મિત્રો અત્યારે જમી લીધું અને અત્યારે તો હું હવે ઉપર જાઉં, હું હોમવર્કને એવું લખું. 3 hours later. તો મિત્રો અત્યારે હું હોમવર્કના એવું લખીને નીચે આવ્યો અને અત્યારે હું તમને ટાઈમે બતાવી દઉં છું, 11:30 થઈ. તો અત્યારે તો બધા ઊંઘી જ જાય છે ઓલમોસ્ટ, ખબર જ હશે તમને. તો હું એ આજે વ્લોગ આટલો જ રાખું. હું એ વિડીયો આપણે રોજ વ્લોગ ના આવી અને મોડા આપણો થાય, કેમ કે હું કાલે આપણે રોજ હવે 2 થી 3 દિવસ મોડા ઊંઘ્યા તો એડિટિંગને એવું કરવામાં વાર લાગે, પછી સવારે વહેલા ઉઠવાનું હોય. સો હું બસમાં જતો આવ્યો કોલેજ, એ વ્લોગ એડિટ કરું અને પછી અપલોડ કરું તો થોડીક વાર લાગે. બાકી તમે સમજી જજો. તો અત્યારે વ્લોગ આટલો જ રાખીએ, મળીએ કાલે એક નવા વ્લોગમાં. આ વ્લોગ ગમે તો લાઈક કરજો.
ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.